વેરાવળના ઝાલેશ્વર ખાતે રામદેવજી મહારાજની મહાસુદ બીજ પર્વના ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। વેરાવળના ઝાલેશ્વર ખાતે મહાસુદ બીજના પાવન અવસરે વર્ષોથી પરંપરાગત વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ઝાલેશ્વરમાં આવેલા રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ અને મહાઆરતી મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ શિકતરાએ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, વેરાવળ ઇન્ડિયન રેયોન કંપનીના ER જનરલ મેનેજર અનિરુદ્ધસિંહ ઠાકુર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેકે સિંગુલાસી સાથે મહેશ વાજા, સોમનાથ। જય રામદેવજી। આજે વેરાવળ સમસ્ત ખારવા સમાજની પરંપરાગત વર્ષોથી જે ભાદરવાની જે 11 આવે ત્યારે ધજા ચડે છે, પછી મહાબીજ આવે એની ધજા ચડે છે અને અષાઢી બીજની ધજા ચડે છે। તો આજે જે મહાબીજ છે એટલે એની ધજા અને મહાપ્રસાદ રાખ્યો છે અને રાત્રે પાછી પાઠની આરતી અને મહાપ્રસાદ થશે। એમાં જે માલપુરાનો પ્રસાદ છે મેન રામદેવજી મહારાજ છે એ બને છે અને આ વર્ષોની પરંપરા ખારવા સમાજની છે। અહીંયા હજારોની સંખ્યામાં બધા ભક્તો અહીં પ્રસાદનો લાભ લે છે અને પ્રભુના દર્શન કરી અને ખારવા સમાજના લોકો જે રામદેવજીને માને છે વધુ પૂરતું એ પ્રભુ પાસે પ્રાર્થના કરે કે એની રોજીરોટી જળવાઈ રહી અને રત્નાકર સાગર એના વિસ્તારમાંથી જે માછીમારોની જે રોજીરોટી છે મચ્છી એનું વધારે ઉત્પાદન આપે અને માછીમારો સુખ સંપત્તિમાં ખુશ રહે।